નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવી રહ્યા છે એક હેલ્ધી, ટેસ્ટી અને નાસ્તા તરીકે હવે ભૂખ દરમિયાન લઈ શકીએ તેવી રેસીપી આપણે આજે બનાવીશું। સ્ટ્રીટ સ્ટાઇલ પૌવાની રેસીપી। જે તમે હોસ્ટેલમાં રહેતા હોય એ બાળકોને તો આ રેસીપી ખૂબ જ ઉપયોગમાં આવશે, કારણ કે એ લોકોને ફટાફટ બની જાય એવી રેસીપી જોઈતી હોય છે। તેલ નાખી દીધું છે પેનમાં, તેલ આપણું આવી ગયું છે તો એમાં આપણે 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું। રાઈ તતરી ગઈ છે ત્યારબાદ આપણે અડધી ચમચી જીરું એડ કરીશું। ત્યારબાદ તરત જ પિંચ ઓફ હિંગ એડ કરીશું। લીમડાના પત્તા એડ કરીશું। શેકેલા શેંગદાણા લીધા છે અહીંયા અડધો કપ જેટલા, એ એડ કરીશું। અહીંયા લીલા મરચાં લીધા છે 1 ચમચી જેટલા, એ એડ કરી દઈશું। આપણે અહીંયા લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો। ત્યારબાદ આપણે અહીંયા ઝીણી સમારેલી એક મોટી ડુંગળી લીધી છે, એને આપણે એડ કરી દઈશું। ડુંગળીને બારીક કટ કરવાની છે, તેથી એ ફટાફટ રીતે મિક્સ થઈ જાય અને ચડી જાય। ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું। ડુંગળી સહેજ આછા ગુલાબી કલરની થાય ત્યાં સુધી આપણે એને કૂક કરીશું। અહીંયા 1 પિંચ જેટલું આપણે મીઠું પણ એડ કરી શકીએ છીએ। આ રીતે સમારેલું ડુંગળીની જેમ જ ઝીણું સમારેલું ટામેટું લઈશું। 1 ટામેટું આપણે અહીંયા લીધું છે। ટામેટું એડ કર્યા બાદ આપણે તેમાં અડધી ચમચી જેટલું હળદર પાવડર એડ કરીશું, તો 1 નાની ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અને સ્વાદ અનુસાર તેમાં મીઠું એડ કરીશું। મીઠું એડ કરવાથી ડુંગળી અને ટામેટું સરસ રીતે કૂક થઈ જશે। તો સરસ રીતે તમે જોઈ શકો છો કેવો સરસ કલર આવ્યો છે, યલો કલર। ડુંગળી અને જે ટામેટું છે એને કૂક થવા દઈશું 2 મિનિટ માટે। તો મિત્રો 2 મિનિટ થઈ ગઈ છે અને આપણે સરસ રીતે ડુંગળી અને જે ટામેટું છે એ કૂક થઈ ગયું છે। હવે આપણે સમય આવી ગયો છે મેઇન ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાનો, તો આપણે પૌવા એડ કરીશું। આપણે અહીંયા આ માપથી 4 મોટી વાટકી પૌવા લીધા હતા અને એને સાફ પાણીથી ધોઈને 2 વાર ધોઈને લઈ લીધા છે। તમે એડવાન્સમાં આ કરીને મૂકી શકો છો। હવે આ જે પૌવા છે સરસ સાફ કરેલા, એને તમે એડ કરી દો। હવે એને સરસ રીતે મિક્સ કરી લઈશું। પૌવા આપણે સરસ સોફ્ટ થયા છે। જો તમારે પૌવા કડક રહ્યા હોય તો એના પર થોડું આ રીતે પાણી છાંટવાથી એ સોફ્ટ થશે અને કૂક પણ સરસ રીતે થઈ જશે। સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે એમાં થોડું ખટ્ટું મીઠું ટેસ્ટ એડ કરવા માટે અહીંયા 1 ચમચી જેટલું ખાંડ એડ કરીશું। ખાંડ એડ કર્યા બાદ તેમાં આ રીતે અડધું લીંબુનો રસ એડ કરી દઈશું। સરસ રીતે મિક્સ કરી લઈશું। તો મિત્રો 2 મિનિટ બાદ આપણે ગેસની ફ્લેમ ઓફ કરીશું અને આપણા પૌવા સર્વ કરવા માટે બિલકુલ રેડી હશે। તમે જોઈ શકો છો આપણા પૌવા સરસ એવા છૂટા બન્યા છે। એક્ઝેક્ટ સ્ટ્રીટ સ્ટાઇલમાં આપણે પૌવા સર્વ કરવાના છે। તો આપણે એમાં જે દહીં છે, ગાયનું દહીં, ખાંડ એડ કરી છે અડધી ચમચી અને એને ગળ્યું બનાવ્યું છે। તમે ચાહો તો તમે ખાટું પણ મોળું જે આવે છે એ પણ યુઝ કરી શકો છો। અહીંયા આપણે ખાંડથી ગળ્યું કરેલ છે, એને આ રીતે પૌવા પર એડ કરી દઈશું। દહીં સાથે પૌવા તમે ટેસ્ટ ના કર્યો હોય તો એકવાર જરૂરથી કરજો, તમને ખૂબ જ પસંદ આવશે। હવે આપણે આ રીતે ચોપ કરેલી ડુંગળી આ રીતે કરેલી છે ચોપ, એ એડ કરીશું, ઉપર ગાર્નિશ કરી દઈશું। તો આ રીતે હલકા હાથે આપણે ગાર્નિશ કરવાની છે। હવે આપણે એમાં દાડમના દાણા એડ કરીશું। આ રીતે ઝીણી સેવ આવે છે એ એડ કરીશું, એ સ્પેશિયલ ફરસાણ માટે આવે છે, ઉપર ગાર્નિશ કરવા માટે। તો આ રીતે ઉપર સેવ ગાર્નિશ કરીશું। આ રીતે સેવ નાખવાથી એનો ટેસ્ટ ખૂબ બમણો થઈ જશે। આપણા સ્ટ્રીટ સ્ટાઇલના પૌવા સર્વ કરવા માટે એકદમ રેડી છે।
તો તમે જોઈ શકો છો, જોતાને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા સરસ બન્યા છે. અને હોસ્ટેલમાં રહેતા બાળકો, દૂર રહેતા બાળકો એ જાતે ઇઝીલી બનાવી શકે એ રીતની આપણી સરળ રેસીપી છે પૌંવાની. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો, ઘરે બનાવજો, કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી અમારી રેસીપી. અને અમારી જસુપ્રિયા કુકબુક ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.